નમસ્કાર, પંચમહાલ લાઈવ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જાંબુગડા તાલુકાના ઇકો ટુરિઝમ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત પંડિત દીનદયાળ ઉપાધ્યક્ષ પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત 2 દિવસીય પ્રાથમિક પ્રશિક્ષણ અભિયાન 2026નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રશિક્ષણ કાર્યક્રમમાં જાંબુગડા તથા ઘોગંબા તાલુકાના મંડળ હોદ્દેદારો, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો તેમજ સરપંચશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો શુભારંભ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. તાલીમ શિબિરમાં સંગઠનની મજબૂતી, કાર્યપદ્ધતિ, જનસંપર્ક, સેવા કાર્ય અને ભાજપના વિચારધારા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલુકા ભાજપ પ્રમુખ શ્રી રંજીતભાઈ બારિયાએ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયંકભાઈ દેસાઈનો પરિચય કરાવ્યો હતો. મયંકભાઈ દેસાઈએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી પંડિત દીનદયાળ ઉપાધ્યાયના અંત્યોદયના સિદ્ધાંતને અનુસરી ગરીબ, વંચિત અને છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવા માટે કાર્યરત છે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેક લોક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં બેટી બચાવો, બેટી પઢાઓ, જ્યોતિગામ યોજના, શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ, ગરીબ કલ્યાણ મેળો, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વસ્થ ભારત અભિયાન, ઉજ્જવલા યોજના, આયુષ્યમાન ભારત યોજના, જનધન યોજના, હર ઘર જળ યોજના, વિકાસ સન્માન નિધિ, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાન જેવી અનેક યોજનાઓનો સમાવેશ થાય છે. તેમણે કાર્યકર્તાઓને સંગઠનના સિદ્ધાંતો અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. પંડિત દીનદયાળ ઉપાધ્યાયના અંત્યોદય આ વિચારને અનુસરીને ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ લોકોની સેવા માટે સતત કાર્ય કરવાની સમજણ પણ આપી હતી. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ રંજીતભાઈ બારિયા, તાલુકા પંચાયત પ્રમુખ રેશમાબેન, તાલુકા કારોબારી અધ્યક્ષ છત્રસિંહભાઈ બારિયા, વિક્રમભાઈ બારિયા, લોકેન્દ્રસિંહ રાણા, જ્યોતિન્દ્રસિંહ તખતસિંહભાઈ બારિયા, જિલ્લા પંચાયતના સભ્ય તથા કિસાન સેલના પ્રમુખ જયપ્રકાશભાઈ પટેલ સહિત જિલ્લાના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. 2 દિવસીય પ્રશિક્ષણ અભિયાનમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાશે અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સંકલ્પબદ્ધ બનશે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન શું છે? ભારતીય જનતા પાર્ટી કાર્યકરોને પાર્ટીની વિચારધારા, સંગઠન પદ્ધતિ, સેવા કાર્ય, જનસંપર્ક, રાષ્ટ્રવાદ અને સુશાસનના વિષયો અને તાલીમ આપવા માટે પ્રશિક્ષણ અભિયાનનું આયોજન કરવામાં આવે છે. તેમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય અંત્યોદયના સિદ્ધાંતને કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની મુખ્ય યોજનાઓ પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, સ્વચ્છ ભારત મિશન, બેટી બચાવો બેટી પઢાઓ, પ્રધાનમંત્રી જનધન યોજના, કિસાન સન્માન નિધિ યોજના, જલ જીવન મિશન, હર ઘર જળ, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અભિયાન, સ્કિલ ઇન્ડિયા મિશન, મુદ્રા લોન યોજના, સ્ટેટઅપ ઇન્ડિયા, સૌભાગ્ય યોજના, ફસલ વીમા યોજના, ઉડાન યોજના, ફિટ ઇન્ડિયા અભિયાન, પીએમ વિશ્વકર્મા યોજના, એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન. આ યોજનાઓનો મુખ્ય હેતુ ગરીબ ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને સામાન્ય નાગરિકોના જીવનમાં સુધારો લાવવા માટેનો છે. રસિક બારિયા, પંચમહાલ લાઈવ, જાંબુગડા. આપણા કાર્યકરોની કરી અને જેઓને જેલમાં નાખી દીધા, ત્યારબાદ ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી લાવીને આ કામ કર્યું. એ કાળો દિવસ તરીકે આપણી સરકાર ઉજવે છે. આપણા માટે બહુ કલંકરૂપ, આપણા દેશ માટે એ દિવસ હતો 25 જૂન. ત્યારે આપણા અટલ બિહારી વાજપેયી જેઓએ 1980ની અંદર ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના બોમ્બેની અંદર કરી. એના પ્રથમ પ્રમુખ હતા અટલ બિહારી વાજપેયી, જેઓએ 2 સુધી 2 સંસદની અંદર આપણી 2 સીટ હતી, 2 સંસદ સભ્યો હતા. તેથી પાર્ટી ચાલુ કરી. આપણી ખૂબ સંગઠન મજબૂત કર્યું અને આપણી પાર્ટી લોકસભાની અંદર 2 સભ્યો હતા અને આપણી પાર્ટીની શરૂઆત થઈ. ઉદય થયો પાર્ટીનો. ધીમે ધીમે આપણી પાર્ટી આંદોલનો કર્યા. 1989-90ની અંદર આપણી પાર્ટી સંયુક્ત મોરચાની સરકારની અંદર બહારથી ટેકો આપ્યો, જેના દેશના વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપસિંહ બન્યા. એ વિશ્વનાથ પ્રતાપસિંહને બહારથી ટેકો આપ્યો અને આપણી પાર્ટીના વિચારોને, જે આપણી યાત્રા સોમનાથથી આપણા લાલકૃષ્ણ અડવાણીએ જે બાબરી મસ્જિદને જેના માટે યાત્રા કાઢી, એ યાત્રાની અંદર આપણા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સંયુક્ત મોરચાની અટલજીએ કીધું કે તમે હવે ગુજરાત જાઓ અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ત્યાં કામ કરો. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી બન્યા. 2001માં મુખ્યમંત્રી બન્યા.
2002માં ફરીથી ચૂંટણી આવી અને સ્પષ્ટ બહુમતી સાથે 127 સીટ આપણી ગુજરાતની અંદર 2002થી નરેન્દ્રભાઈ મોદીની સ્થિર સરકાર ભારતીય જનતા પાર્ટીની આવી. નરેન્દ્રભાઈ મોદી બેઠા ગુજરાતની અંદર, એમને પહેલાં જે કામો કર્યા, આપણું જ્યોતિગ્રામ યોજના, જે ગામડાનો ગરીબ વ્યક્તિ સવારનો જાય મજૂરીએ, રાતે ઘરે આવે, ઘરોમાં લાઇટ ના હોય, તેમને 18,000 ગામોમાં જ્યોતિગ્રામ યોજના ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસથી સૌને વાકેફ કરીને ગયા. અને વિષય હતો, મારો વિષય છે બૂથ પ્રબંધન. બૂથ પ્રબંધન એટલે આપણે જે રીતે જોઈએ છે એ તો ખરું કે ભાઈ ચૂંટણી જાહેર થઈ, પછી ઉમેદવાર નક્કી થયા એટલે ફોર્મ ભરાવાનો દિવસ આવે, ફોર્મ ભરેલું, ચૂંટણી પ્રક્રિયાઓ શરૂ થઈ, અલગ અલગ વિસ્તારની અંદર ઉમેદવારના પ્રવાસો શરૂ થયા અને પ્રવાસો શરૂ થયા પછી છેલ્લા દિવસોની અંદર વોટિંગનો સમય આવે એટલે બૂથનો વારો કાઢીએ આપણે, અને બૂથ ઉપરના આયોજનો એ છેલ્લા 4-5 દિવસ 10 દિવસમાં આપણે જોતા હોઈએ. પણ ભારતીય જનતા પાર્ટી જ્યારે આજના દિવસે જ્યારે આપણે પાર્ટીના ખરેખર બૂથ આયોજન માટે શું હોય છે, પાર્ટી શું ઈચ્છે છે અને પાર્ટી કઈ પદ્ધતિથી બૂથનું આયોજન કરવા માંગે છે, એનાથી હું તમને વાકેફ કરવા આવ્યો છું. મારી પાસે ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્યની આપણા જે પણ મહાનુભાવો તરફથી બૂથ પ્રબંધનના વિષય ઉપર જે માહિતી આપવામાં આવી છે એ માહિતીના અધ્યયન પછી મેં પણ એની અંદર નાના મોટા જે ફેરફાર કરીને આપણી સમજ મૂકી. તો અહીંયા બેઠેલા આપણા દરેક જણે કોઈ અહીંયા આગળ મને ખ્યાલ છે કે કોઈ બૂથનો પ્રમુખ નથી. બૂથનું પ્રબંધન એ બૂથના પ્રમુખને ટાર્ગેટ એટલે બૂથના પ્રમુખના અનુસંધાનમાં હોય છે. તમારે અહીંયા બેસીને આ જે પણ વાત કે જે પણ વિષય મૂકી એ વિષયને તમારા વિસ્તારમાં આવતા જે પણ બૂથ હોય, ધારો કે તાલુકા પંચાયતના સદસ્ય છે તો એમની પાસે આવતા, એમની નીચે આવતા 3 થી 4 કે 5 બૂથ હોય, સંગઠનના જે પણ આપણા કાર્યકર્તા હોય તો એમના વિસ્તારમાં આવતા, જે એમની પાસેના નજીકના 5 બૂથ હોય એની ઉપર આવતા જે પણ પ્રમુખો છે બૂથના આપણા, એ બૂથના પ્રમુખોના કામગીરીના આયોજન માટેની વ્યવસ્થા માટેના અભ્યાસમાં પીરિયડ છે. જે આપણે સ્કૂલની અંદર વિષય લેતા આવીએ છીએ એ જ રીતે અમારે પણ આ વસ્તુની બહાર જઈને વિષય નથી લેવાનો નથી, પણ જન કલ્યાણ અને સશક્તિકરણ એટલે કે અંતિમ જનનું કલ્યાણ અને જે નિર્બળ છે એનું સશક્તિકરણ કરવું એ આપણી પહેલી ફરજ છે. માત્ર લાભાર્થી નહીં પરંતુ જવાબદાર અને ભાગીદાર નાગરિક, એટલે કે દરેક નાગરિકને એવું લાગે કે આ દેશના વિકાસમાં મારો કોઈ ફાળો છે ને એવું ફીલ. દ્રષ્ટિ શું છે તો કે આપણો જૂનો પુરાનો સૌથી મહત્વનો નારો જે છે, સૌનો સાથ સૌનો વિકાસ,